તો આપણે અભ્યાસ કરીએ છીએ ચેપ્ટર નંબર 9. ચેપ્ટરનું નામ છે જૈવિક અણુઓ. ટોપિક છે આજનો આપણો કે ભાઈ ઉત્સેચકો પ્રક્રિયાના દરમાં કઈ રીતે વધારો કરે છે. આપણને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ ઉત્સેચકો પ્રક્રિયાના દરમાં વધારો કરે છે, પણ હજુ એ ખબર પડી નથી કે કઈ રીતે વધારો કરે છે. બરાબર કે સમજો, બહુ સરળ વસ્તુ છે. માની લો કે મારી જોડે આ ઉત્સેચક છે. આ ઉત્સેચક છે એનું ત્રિપરિમાણીય આ રીતે કંઈક સ્વરૂપ છે. બરાબર, આ ઉત્સેચકનું તૃતીયક સ્વરૂપ છે. હવે આ ઉત્સેચકની અંદર આ તમને જે ગુહા અને આ જે ખાંચ દેખાય છે, તો આ જે ગુહા અને જે ખાંચ છે એને આપણે માની લઈએ કે ઉત્સેચકની અંદર આવેલું આ છે સક્રિય સ્થાન. શું છે આ? સક્રિય સ્થાન. હવે સક્રિય સ્થાન સાથે કોને હું જોડીશ? કહો, પ્રક્રિયાર્થી. કોણ જોડાશે? પ્રક્રિયાર્થી. બરાબર, ઓકે. તો માની લો કે આપણી જોડે કંઈક આ પ્રમાણેનો પ્રક્રિયાર્થી છે, અને આ પ્રક્રિયાર્થી એ હવે ક્યાં જોડાશે? તો પ્રક્રિયાર્થી સૌ પ્રથમ પ્રસરણ પામે છે અને ઉત્સેચકના કયા સ્થાને જોડાય છે? સક્રિય સ્થાન સાથે જોડાય છે. આલી ખબર પડી ગઈ? ઓકે. એનો મતલબ એ થયો કે જો તમે ઉત્સેચકને સંજ્ઞાકિત કરો છો ઈથી, એનો મતલબ એમ કે તમારો જે પ્રક્રિયાર્થી છે એને આપણે શું કહીશું? એસ. એસ એટલે સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી. પહેલાં ઉત્સેચક પણ એક અલગ હતો અને પ્રક્રિયાર્થી પણ અલગ હતો, પણ હવે શું થયું કે પ્રક્રિયાર્થી પ્રસરણ પામે છે અને ઉત્સેચકના જે સક્રિય સ્થાન છે ત્યાં જોડાય છે. એટલે હવે બની ગયું સંકુલ. હવે શું બન્યું? સંકુલ. બરાબર. તો આ જે સંકુલ બન્યું એને તમે કહી શકો છો ES. શું કહેવાય આને? ES એટલે કે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. બરાબર, ઓકે. તો અહીંયા બની ગયું આપણું ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. તો અહીંયા ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને છે. હવે શું? એમ સંકુલ તો બની ગયું, ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયાર્થી જોડાઈ પણ ગયો. હવે શું? તો આ જે સંકુલ બન્યું ને એ ક્ષણિક ઘટના છે. ક્ષણિક ઘટના. થોડાક સમય માટે આ સંકુલ બને છે અને બનવું જરૂરી છે. ભલે ક્ષણિક ઘટના હોય, પણ એ ક્ષણિક ઘટના પણ થવી જરૂરી છે. બરાબર. તો આ જે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ છે એ ક્ષણિક ઘટના છે, એટલે કે થોડા સમય માટે રહે છે. ક્ષણિક ઘટના છે. હવે શું થશે? તો હવે આ પ્રક્રિયાર્થી જે અહીંયા ઉત્સેચક સાથે જોડાયેલો છે, તો આ પ્રક્રિયાર્થીના સ્વરૂપમાં, પ્રક્રિયાર્થીની સંરચનામાં ફેરફાર થશે. પ્રક્રિયાર્થીની સંરચનામાં શું થશે? ફેરફાર. દાખલા તરીકે સમજી લો કે આ ઉત્સેચક છે, આ પ્રક્રિયાર્થી છે. પ્રક્રિયાર્થી પ્રસરણ પામીને ઉત્સેચકમાં ક્યાં ગયો? સક્રિય સ્થાનમાં જોડાઈ ગયો. એટલે સંકુલ બની ગયું, ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. બરાબર ને? હવે શું થશે? તો આ જે પ્રક્રિયાર્થી છે એની સંરચનામાં હું ફેરફાર કરું છું. આ રીતે એની સંરચનામાં મેં શું કરી દીધો? ફેરફાર કર્યો. ક્લિયર? એટલે જોડાયા પછી શું થશે? પ્રક્રિયાર્થીની સંરચનામાં ફેરફાર થાય છે. પ્રક્રિયાર્થીની સંરચનામાં ફેરફાર થાય છે. પ્રક્રિયાર્થીની સંરચનામાં ફેરફાર થાય છે એનો મતલબ એમ કે હવે આ પ્રક્રિયાર્થી જે અવસ્થામાં છે એ અવસ્થાને કહીશું આપણે સંક્રમણ અવસ્થા. અવસ્થાને શું કહેવાય? આને સંક્રમણ અવસ્થા. સંક્રમણ અવસ્થા. સમજાવ્યું કે નહીં? પ્રક્રિયાર્થી અહીંયા આવ્યો, જોડાયો, પ્રક્રિયાર્થીના સંરચનામાં શું થયો? ફેરફાર થયો. એટલે આ જે અવસ્થા આવી એ અવસ્થાને શું કહેવાય? સંક્રમણ અવસ્થા. ખ્યાલ આવી ગયો? એટલે કહેવાનો મતલબ શું છે કે પ્રક્રિયાર્થીમાંથી નીપજ બનાવવી હોય તો પહેલાં પ્રક્રિયાર્થીને
કઈ અવસ્થામાંથી પસાર થવું પડે? સંક્રમણ અવસ્થામાંથી પસાર થવું પડે. પ્રક્રિયાર્થી માટે સીધી નીપજ બની જતી નથી. પ્રક્રિયાર્થી છે એના સ્વરૂપની અંદર શું થાય છે? ફેરફાર થાય છે અને મધ્યસ્થી સંયોજનો બને છે. ખ્યાલ આવી ગયો? તો આ જ્યાં મધ્યસ્થી સંયોજન બને છે, જ્યાં મધ્યસ્થી સંયોજન બને છે એ અવસ્થાને કહેવાય સંક્રમણ અવસ્થા. ઉતરે છે મગજમાં વાત? બરાબર ને? કે તો આ જે અવસ્થા છે, બરાબર, કે અહીંયા બને છે મધ્યસ્થી સંયોજન. મધ્યસ્થી સંયોજન. તો પ્રક્રિયાર્થીની આ જે અવસ્થા છે જેમાં એની સંરચનામાં ફેરફાર થયો એ અવસ્થાને કહેવાય સંક્રમણ અવસ્થા. ખ્યાલ આવી ગયો? હજુ તમને નીપજ મળી નથી. ક્લિયર? ચલો હવે શું થશે? તો સંક્રમણ અવસ્થા પછી કેટલાક પ્રકારના રાસાયણિક બંધો તૂટવાના અને કેટલાક નવા રાસાયણિક બંધોનું નિર્માણ થશે અને ત્યારબાદ પ્રક્રિયાર્થીનું નીપજની અંદર રૂપાંતરણ થશે. ક્લિયર ને? કે એટલે હવે શું થશે? હવે જે છે એ રાસાયણિક બંધોનું તૂટવું તથા બનવું જોવા મળે છે. એટલે અહીંયા જે સંક્રમણ અવસ્થામાં જે મધ્યસ્થી સંયોજન બને છે એ મધ્યસ્થી સંયોજનની અંદર ઘણા બધા રાસાયણિક બંધો તૂટે છે અને ઘણા બધા રાસાયણિક બંધો નવા બને છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને એના કારણે હવે તમને મળે છે શું? નીપજ. ક્લિયર? ઓકે. અને આ નીપજ છે એ અહીંયા લખીશું આપણે નીપજ મળે છે. હવે આ નીપજ તમારો જે ઉત્સેચક છે ત્યાં જ છે, બરાબર ને? એટલે આ રીતે કંઈક થયું. જો આ ઉત્સેચક હતું, પ્રક્રિયાર્થી આવ્યું, સંરચનામાં ફેરફાર થયો, સંક્રમણ અવસ્થા આવી ગઈ, ફરીથી રાસાયણિક બંધોને બધું તૂટ્યું એટલે બની ગયો નીપજ. શું બની ગઈ? નીપજ. હવે આ નીપજ ઉત્સેચકમાંથી કેવી થઈ જશે? અલગ. એટલે નીપજ પણ ફ્રી થઈ ગઈ અને ઉત્સેચક પણ ફ્રી થઈ ગયું. એટલે ઉત્સેચક હવે નવા પ્રક્રિયાર્થી જોડાવા માટે રેડી. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે ઉત્સેચકે પ્રક્રિયામાં ભાગ લીધો, પ્રક્રિયાના દરમાં વધારો કર્યો અને પ્રક્રિયામાં વપરાયો પણ નહીં. ક્લિયર? ઓકે. હજુ આ મુદ્દો તો ક્લિયર કરવાનો બાકી છે, આપણે કરીએ છીએ. કે નીપજ મળે છે જે ઉત્સેચકમાંથી મુક્ત થાય છે અને ઉત્સેચક પણ કેવું થાય છે? મુક્ત થાય છે. અને આ ઉત્સેચક હવે બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાવા માટે તૈયાર, રેડી છે. ક્લિયર ને? આટલી ખબર પડી ગઈ. ઓકે. હવે અહીંયા શું થાય છે? આપણે સમજ્યા કે ભાઈ પહેલાં પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાય છે, પછી સંક્રમણ અવસ્થા આવે છે, મધ્યસ્થી સંયોજન બને છે, પછી એની અંદર રાસાયણિક બંધો તૂટે છે અને બને છે અને પછી નીપજની અંદર રૂપાંતરણ થાય છે. ક્લિયર ને? ઓકે. હવે આ જ વસ્તુને એક સરળ એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. મારી જોડે છે આ પ્રક્રિયાર્થી. શું છે આ? પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાઈ ગયો છે ઓલરેડી. આપણે ઉત્સેચક અહીંયા દર્શાવતા નથી, બરાબર? ઓકે. હવે આ પ્રક્રિયાર્થી છે એનું મધ્યસ્થી સંયોજન બને છે. સમજી લો કે એક્સ એનું શું છે? મધ્યસ્થી સંયોજન. નીપજ નથી. શું છે એ? મધ્યસ્થી સંયોજન છે. એટલે સંક્રમણ અવસ્થાની અંદર તમારો પ્રક્રિયાર્થી હવે પહોંચી ગયો. ક્લિયર? ઓકે. અને એના પછી કેટલાક રાસાયણિક બંધો તૂટે છે અને બને છે અને પ્રક્રિયાર્થીનું શામાં રૂપાંતરણ થાય છે? પ્રોડક્ટ એટલે કે નીપજમાં. સમજી ગયા ને? એટલે પ્રક્રિયાર્થીને નીપજ બનાવવી હોય તો પહેલાં શું બનાવવું પડે? મધ્યસ્થી સંયોજન બનાવવું પડે. સંક્રમણ અવસ્થામાંથી એને પસાર થવું પડે. એના પછી પ્રક્રિયાર્થી માટે શું બને છે? નીપજ બને છે. ક્લિયર? ઓકે. તમે કહેશો કે સર આ મધ્યસ્થી સંયોજન એમને એમ પછી રહી નથી જતું? ના, મધ્યસ્થી સંયોજન એમને એમ રહે નહીં. કારણ કે સંક્રમણ અવસ્થાની અંદર આ જે મધ્યસ્થી સંયોજન બને છે એ મધ્યસ્થી સંયોજન સ્થિર નથી હોતું. એ સંયોજન કેવું હોય છે? અસ્થિર હોય છે. અને રાસાયણિક શાસ્ત્રની અંદર તમે અભ્યાસ કરો છો કે ભાઈ કોઈ પણ અસ્થિર અણુ હોય એ એવો પ્રયત્ન કરે કે શું થઈ જાય? એ સ્થિર થઈ જાય. ખ્યાલ આવી ગયો?
અસ્થિર છે શું થવાનો પ્રયત્ન કરે? સ્થિર થવાનો પ્રયત્ન કરે. એટલે આ સંયોજન પણ ઘણા સમય સુધી રહેતું નથી અને તરત જ સ્થિર સંયોજનની અંદર રૂપાંતરણ પામે છે. અને સ્થિર સંયોજન એટલે બીજું કંઈ જ નહીં પણ એ જ તમારી શું છે? પ્રોડક્ટ એટલે કે નીપજ. ખ્યાલ આવી ગયો? ઘણીવાર તમને એવું પણ જોવા મળશે કે અહીંયા તો મેં સંક્રમણ અવસ્થાની અંદર એક જ સંયોજન બતાવેલું છે, પણ ઘણીવાર એવું પણ થાય કે સંક્રમણ અવસ્થાની અંદર તમને એક કરતાં વધારે સ્વરૂપો પણ જોવા મળે અને પછી તમને જઈને શું મળે? પ્રોડક્ટ. ખ્યાલ આવી ગયો? અમુક પ્રક્રિયાઓ આવી પણ હોય જેની અંદર તમને પ્રક્રિયાર્થીની સંરચનામાં ફેરફાર થઈને ઘણા બધા મધ્યસ્થી સંયોજન પણ મળતા હોય છે એક કરતાં વધારે, અને પછી છેલ્લે તમને શું મળે? નીપજ. એટલે રસ્તામાં જેટલા પણ તમને મળતા હશે બધા કેવા હશે? અસ્થિર હશે અને પછી એ કેવા થાય છે? સ્થિર થઈને તમને નીપજ આપે છે. ઉતરી ગઈ મગજમાં વાત? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે. હજુ આપણને આની અંદર એનો ખ્યાલ ન આવ્યો કે ઉત્સેચકો પ્રક્રિયાના દરમાં કઈ રીતે વધારો કરે છે. અહીંયા તો આપણને ફક્ત એટલું જ જાણવા મળ્યું કે ભાઈ ઉત્સેચકની મદદથી પ્રક્રિયાર્થીનું નીપજમાં કઈ રીતે રૂપાંતરણ થાય છે, પણ એમાં ઉત્સેચકનો શું ફાળો છે? ઉત્સેચક એવું તો શું કરે છે કે પ્રક્રિયાના દરની અંદર વધારો થાય છે. તો આ જ વસ્તુને તમે જો ગ્રાફના સંદર્ભની અંદર રજૂ કરો છો તો કંઈક આપણી બુકની અંદર જે ગ્રાફ આપેલો છે એ પ્રમાણે આપણે એને રજૂ કરી શકીએ છીએ. બરાબર? સમજવાનો પ્રયત્ન કરજો. બહુ સરળ વસ્તુ છે, ધ્યાન રાખો. આ જ વસ્તુને હું કંઈક આ રીતે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરું તો અહીંયા મારી બને છે આ વાય અક્ષ અને અહીંયા શું બને છે? એક્સ અક્ષ. બરાબર? ઓકે. તો આ જે વાય અક્ષ છે એ દર્શાવે છે શક્તિ સ્તર. વાય અક્ષ દર્શાવે છે શક્તિ સ્તર. બરાબર? ઓકે. અને એક્સ અક્ષ ઉપર આપણે કંઈક એવા સ્વરૂપો દર્શાવવાના છે કે જે પ્રક્રિયાર્થીમાંથી શામાં રૂપાંતરણ પામતા હોય છે? નીપજની અંદર રૂપાંતરણ પામતા હોય છે. એટલે અહીંયા એક્સ અક્ષ ઉપર તમને બદલાતી શક્તિની જે સંકલ્પના છે, જે બદલાતા જે પ્રક્રિયાર્થીમાંથી જે બદલાતા સ્વરૂપો છે એનું નિદર્શન આપણે શાના ઉપર કરવાનું છે? એક્સ અક્ષ ઉપર કરવાનું છે. ક્લિયર? ખબર પડી ગઈ? ચાલો, બહુ સરળ વસ્તુ છે, ધ્યાન રાખો. બરાબર? શાંતિથી દિમાગ લગાવીને સમજશો તો બધી જ ખબર પડી જશે. માની લો કે આપણો આ એક પ્રક્રિયાર્થી છે. અહીંયા આપણે મૂક્યો પ્રક્રિયાર્થી, જેને આપણે કહીએ છીએ એસ. એનો મતલબ એમ કે આ પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર અહીંયા છે. ખ્યાલ આવી ગયો? કે હવે આ પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાય છે. ઉત્સેચક સાથે જોડાય છે. બરાબર? પહેલાં આપણે એક ઓપ્શન એવું લઈ લઈએ કે ભાઈ ઉત્સેચક સાથે જોડાતો નથી, એટલે ઉત્સેચકની પ્રક્રિયામાં અત્યારે શું છે? ગેરહાજરી છે. બરાબર? ઓકે. તો આપણે એ ઓપ્શન લઈએ છીએ તો કંઈક આ રીતે આપણને તમને ગ્રાફ કંઈક આ રીતે બતાવેલું છે અને અહીંયા તમને મળે છે નીપજ. શું મળે છે અહીંયા? નીપજ. એવી જ રીતે પ્રક્રિયાર્થી હવે ઉત્સેચક સાથે જોડાય છે અને તમને કંઈક ગ્રાફ આ રીતે બતાવેલો છે અને અહીંયા પણ તમને એ જ નીપજ મળે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે જુઓ, આ છે પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર. બરાબર? ઓકે. હવે અહીંયા મેં તમને સમજાવ્યું ને. હવે આ જે પ્રક્રિયાર્થી છે એ સંક્રમણ અવસ્થામાંથી પસાર થાય. કઈ અવસ્થામાંથી? સંક્રમણ. અને આ જે અવસ્થા છે એને આપણે કહીએ છીએ સંક્રમણ અવસ્થા. આ અવસ્થા કઈ છે? સંક્રમણ અવસ્થા. ખ્યાલ આવી ગયો? તો જ્યારે પ્રક્રિયાર્થીની સંરચનામાં ફેરફાર થાય છે ત્યારે એ જે મધ્યસ્થી સંયોજન બને છે તો આ અવસ્થાને આપણે સંક્રમણ અવસ્થા કહીએ છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા સંક્રમણ અવસ્થા એ જુઓ શક્તિ સ્તર છે એ કંઈક આટલે જોવા મળે છે. એટલે સંક્રમણ અવસ્થાની અંદર પ્રક્રિયાર્થી છે એની સંરચનામાં ફેરફાર થવાથી એનું જે શક્તિ સ્તર છે કેવું થઈ જાય છે? ઉપર થઈ જાય છે. આટલી ખબર પડી? બરાબર? ઓકે. હવે અહીંયા એક વ્યાખ્યા તમારા મગજમાં ક્લિયર કરવાની છે, યાદ રાખજો. વ્યાખ્યા શું છે? ધ્યાન રાખો. આ છે પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર. શું છે આ? પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર. હું અહીંયા લખું છું કે ભાઈ આ છે પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર. બરાબર? હવે આ જે શક્તિ સ્તર છે કોનું છે? સંક્રમણ અવસ્થા. એટલે અહીંયા તમારો પ્રક્રિયાર્થી શું થયો છે? સંક્રમણ અવસ્થાની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે. એટલે તમારો જે પ્રક્રિયાર્થી છે એની સંરચનામાં શું થયો છે? ફેરફાર થયો છે.
બરાબર, ઓકે, બરાબર. એટલે અહીંયા આપણે લખીશું કે સંક્રમણ અવસ્થામાં બદલાયેલ પ્રક્રિયાર્થી, એટલે એનો મતલબ એમ કે હશે મધ્યસ્થી સંયોજન, પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર. એટલે સંક્રમણ અવસ્થાની અંદર જે મધ્યસ્થી સંયોજન જોવા મળે છે એનું શક્તિ સ્તર અહીંયા છે, પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર અહીંયા છે. તો આ બંને શક્તિ સ્તર વચ્ચે જે તમને ઉર્જાનો તફાવત જોવા મળે છે એ ઉર્જાના તફાવતને કહેવાય સક્રિય શક્તિ સ્તર. શું કહેવાય એને? સક્રિય શક્તિ સ્તર. એનો મતલબ એમ કે સંક્રમણ અવસ્થામાં બદલાય પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર માઇનસ પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર. તો અહીંયા તમને જે જવાબ મળશે એને કહેવાય સક્રિય શક્તિ સ્તર. તો આ એક વ્યાખ્યા તમે યાદ રાખજો. ખ્યાલ આવી ગયો? કોઈ પણ પ્રક્રિયા થવી હોય તો સમજી લો ઉત્સેચક છે પ્રક્રિયાર્થી સાથે જોડાઈ તો ગયો, બરાબર ને, પણ જોડાઈ ગયા પછી આ જે સંકુલ છે એ ચોક્કસ શક્તિ સ્તર સુધી પહોંચવું જોઈએ, પછી આગળની પ્રક્રિયા શરૂ થાય. દાખલા તરીકે માની લો કે આપણે ભાઈ ગેસ ઉપર ચા મૂકીએ છીએ, બરાબર, ચા મતલબ એની અંદર આપણે જે તપેલી છે એની અંદર પાણી પણ નાખ્યું છે, ચા પણ છે, બરાબર. હવે ગેસ છે એકદમ ધીમો ચાલુ કરીએ તો એને એટલા પ્રમાણમાં ગરમી મળતી નથી. આપણે ગેસ થોડોક વધારીએ છીએ ત્યારે એને ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા મળે છે અને એ ઉષ્મા એને ચોક્કસ પ્રમાણમાં મળ્યા પછી એક કંઈક ઉકાળા જેવું બનતું હોય છે. બોલો હા કે ના? હવે ખાલી એમને તમે ગેસ પર મૂકી રાખશો અને ગેસ ચાલુ નહીં કરો અને એને ગરમી નહીં આપો, એને ચોક્કસ શક્તિ નહીં આપો તો એ ચા ઉકળવાની છે? આખો દિવસ પડી રહેશે તો પણ ઉકળશે નહીં. રિએક્શન ક્યારે ચાલુ થશે? જ્યારે એના સક્રિય સ્તર સુધી પહોંચશે પછી. બોલો સમજાયું કે નહીં? ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ પ્રક્રિયાની અંદર આવું હોય છે કે એ પોતાના એનું એક પોતાનું શું હોય છે? સક્રિય સ્તર. એ સક્રિય સ્તરે પહોંચે ને પછી એ પ્રક્રિયા આગળ પછી ઓટોમેટિક થતી હોય છે. સમજાયું? એટલે જો અહીંયા શું છે ધ્યાન રાખો. તો અહીંયા આ જે છે એ સક્રિય આટલું જે છે, બરાબર, આ છે સક્રિય સ્તર. પ્રક્રિયાર્થીને આ સ્ટેજમાંથી સંક્રમણ અવસ્થા જવા માટે આ જે ઉર્જાનો તફાવત છે એને કહેવાય છે સક્રિય સ્તર. ક્લિયર ને? ઓકે. એટલે આ જે સક્રિય સ્તરમાં આટલી જે ઉર્જા એને જોઈએ છે એમાં આ જે ઓપ્શન છે એની અંદર આપણે એવું ધાર્યું કે અહીંયા ઉત્સેચકની ગેરહાજરી છે. અહીંયા છે ઉત્સેચક ગેરહાજર. તો ઉત્સેચકની ગેરહાજરીમાં અહીંયા તમને બતાવેલું છે સક્રિય સ્તર. બોલો ખ્યાલ આવી ગયો? સક્રિય શક્તિનું સ્તર અહીંયા તમને ઉત્સેચકની ગેરહાજરીમાં આટલું છે. ક્લિયર? ઓકે. હવે તમે જુઓ આ જે ગ્રાફ બતાવેલો છે એ છે ઉત્સેચકની હાજરી. પછી હું તમને સરળ શબ્દોમાં સમજાવું છું, ધ્યાન રાખો. અહીંયા ઉત્સેચક હાજર છે, અહીંયા ઉત્સેચક હાજર છે. તો તમે જુઓ અહીંયા ઉત્સેચકની હાજરીમાં આ પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર આટલું જ છે. એટલે ઉત્સેચકની હાજરીમાં શક્તિ સ્તરે એટલે કે સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે આટલી જ શક્તિની જરૂર પડી, બરાબર. અને ઉત્સેચકની ગેરહાજરી હતી તો સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે આટલી સક્રિય ઉર્જાની જરૂર પડે છે. દેશી ભાષામાં કહીએ તો શું થયું? આનો મતલબ શું થયો? ધ્યાન રાખો. જે વસ્તુ તમને પહેલાં 100 રૂપિયાની મળતી હતી હવે એ જ વસ્તુ તમને 1 રૂપિયામાં મળે છે. સમજાવ્યું કે નહીં? ઉત્સેચકની ગેરહાજરીમાં જે વસ્તુના ભાવ કેટલા હતા? 100 રૂપિયામાં તમને એક જ નીપજ મળતી હતી. હવે ઉત્સેચકની હાજરીમાં એ જ વસ્તુ 1 રૂપિયાની મળે છે અને કેટલા નંગ મળશે? હવે 100. પહેલાં 100ની 1 મળતી હતી, હવે 1ની 100 થશે. બોલો ખ્યાલ આવી ગયો ને? એટલે અહીંયા તમે જેટલી ઉર્જા ખર્ચો છો ઉત્સેચકની ગેરહાજરીમાં એટલી જ ઉર્જા જો ઉત્સેચકની હાજરીમાં ખર્ચો તો અહીંયા જે તમને અણુઓ મળે છે, અહીંયા જે તમને નીપજ અને પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટના દરની અંદર શું થશે? વધારો થશે. સમજાવ્યું કે નહીં? અહીંયા જે કામ 100 રૂપિયામાં થયું અહીંયા એ જ કામ રૂપિયામાં થઈ ગયું. અહીંયા 100 રૂપિયામાં તમે 1 અણુ બનાવ્યો, અહીંયા 1 રૂપિયાની અંદર શું મળ્યો? 1 અણુ. હવે એનો મતલબ એમ કે તમારી જોડે જો 100 રૂપિયા હોત તો આવા કેટલા અણુઓ બનતા? ઉત્સેચકની હાજરીમાં 100 અણુઓ બનતા. ઉતરી ગઈ ને મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? એટલે ઉત્સેચક પ્રક્રિયાની અંદર એક પ્રકારની ઓળખાણ છે. શું છે? ઓળખાણ હોય તો આપણે ફરક પડે છે ને ભાવતાલની અંદર.
હા કે ના? બરાબર. એટલે અહીંયા ઉત્સેચકની ગેરહાજરી હતી, એટલે ઉત્સેચકની ગેરહાજરીમાં તમે જુઓ સક્રિય સ્તર કેવું હતું? વધારે હતું. બરાબર. સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે સક્રિય સ્તરમાં જે ઉર્જા જોઈએ છે એ કેવી હતી? વધારે હતી. પણ જેવો ઉત્સેચક હાજર થયો એટલે સક્રિય ઉર્જાનું સ્તર પાછું કેવું આવી ગયું? નીચે. ઉત્સેચકની ગેરહાજરીમાં ભાવ વધારે હતા, ઉત્સેચકની હાજરીમાં ભાવ કેવા થઈ ગયા? ઘટી ગયા. જ્યાં સુધી જીઓનું નેટવર્ક હતું નહીં ત્યાં સુધી એરટેલ આઈડિયાવાળી કંપનીઓ આપણને 300 રૂપિયામાં આખા મહિનામાં 1 GB આપતી હતી. પણ જેવું જીઓ આવ્યું એટલે બધાના ભાવ કેવા થઈ ગયા? ઘટી ગયા ને. જીઓ શું હાલે છે? 300 રૂપિયાની અંદર તો તમને એક દિવસની અંદર 2 GB 1.5 GB હાલે છે. ખ્યાલ આવી ગયો ને? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જીઓએ કયું શું કામ કર્યું? ભાવ છે એટલે જે સક્રિય ઉર્જા હતી એ શું કરી દીધી? અને ઘટાડી દીધી. બસ પ્રક્રિયામાં ઉત્સેચક પણ આવું જ કામ કરે છે. ઉતરી ગઈ દિમાગમાં વાત? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે. એટલે અહીંયા એક પિન પોઈન્ટ યાદ રાખવાનું તમારે કે ઉત્સેચક શું કરે છે. તો ઉત્સેચક પ્રક્રિયાઓની અંદર સક્રિય ઉર્જાનું જે સ્તર છે એને વધારતો નથી, પણ શું કરે છે? ઘટાડે છે. સક્રિય ઉર્જાના સ્તરમાં ઉત્સેચક શું કરે છે? ઘટાડે છે. એટલે યાદ રાખજો, ઉત્સેચકની પ્રક્રિયામાં જ્યારે હાજરી હોય ત્યારે સક્રિય ઉર્જાના સ્તરમાં શું થાય છે? ઘટાડો થાય છે. આલી ખબર પડી ગઈ? ઓકે. તો આ જે ઉત્સેચકની હાજરી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સક્રિય ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. ઘટાડો થાય છે. ઉત્સેચકની ગેરહાજરી હતી એટલે માની લો કે અહીંયા 10,000 કિલો જૂલ ઉર્જા જોઈતી હતી. બરાબર. સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે. બરાબર. અને પછી તમને મળતી હતી નિપજ. હવે અહીંયા 10,000 કિલો જૂલની જગ્યાએ ઉત્સેચકની હાજરીમાં 1 જૂલની અંદર કામ પતી જાય છે. કેટલા જૂલમાં? 1 જૂલની અંદર અહીંયા કામ પતી જાય છે અને તમને શું મળી જાય છે? નિપજ મળી જાય છે. આ ઉત્સેચકનું કામ. એટલે પ્રક્રિયાની અંદર ઉત્સેચકો શું કરે છે? સક્રિય સ્તરના સક્રિય ઉર્જાનું જે સ્તર છે એમાં ઘટાડો કરે છે અને પ્રક્રિયાના દરમાં વધારો કરે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. ચલો હવે તમે જુઓ અહીંયા, હવે એક બીજા 2 મુદ્દા છે. હું તમને બીજો ગ્રાફ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? ઓકે. મારી જોડે છે, સમજી લો કે આ છે પ્રક્રિયાર્થી. બરાબર. હવે એવું બની શકે છે કે ભાઈ આ જે પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થીમાંથી જે નિપજ બને છે એ નિપજનું શક્તિ સ્તર લાગ આવે તો પ્રક્રિયાર્થી કરતાં ઊંચું હોય. જો આપ અહીંયા નિપજ બની એનો મતલબ એમ કે આ નિપજનું શક્તિ સ્તર અહીંયા છે, પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર એનાથી કેવું છે? નીચું છે. બરાબર. ઘણીવાર એવી પણ નિપજ બનતી હોય છે જે રીતે અહીંયા બની છે. જો પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર અહીંયા છે પણ નિપજનું શક્તિ સ્તર પ્રક્રિયાર્થી કરતાં કેવું છે? નીચું છે. સમજાવ્યું કે નહીં? બરાબર. ઓકે. તો એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો અહીંયા જુઓ આ પ્રોડક્ટ તમને મળી, એમાં પ્રક્રિયાર્થીનું જે શક્તિ સ્તર છે કે નિપજનું જે શક્તિ સ્તર છે અહીંયા આવે છે. બરાબર. એટલે ઘણી પ્રક્રિયાઓમાં આવું પણ થાય કે ભાઈ પ્રક્રિયાર્થીમાંથી જ્યારે શું બને? નિપજ બને તો એ બનતી જે નિપજ છે એ પ્રક્રિયાર્થી કરતાં શક્તિ સ્તરમાં કેવી હોય? ઊંચી હોય. અને ઘણીવાર એવી પણ નિપજ બને છે કે જે નિપજો શક્તિ સ્તરની દ્રષ્ટિએ પ્રક્રિયાર્થી કરતાં કેવી હોય? નીચી હોય. નિપજની ઉર્જા વધારે છે કોના કરતાં? પ્રક્રિયાર્થી કરતાં. પણ અહીંયા એવી પણ નિપજો મળે છે કે જેની પ્રક્રિયાર્થી કરતાં ઉર્જા કેવી છે? ઓછી છે. આલી ખબર પડી? 2 વસ્તુ થઈ શકે. આટલો મુદ્દો ખબર પડી ગઈ? ઓકે. સમજો. હવે સમજી લો કે આ પહેલા નંબરનું કેસ છે કે જેની અંદર આ પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થીમાંથી આ નિપજ બને છે પણ આ નિપજનું શક્તિ સ્તર કેવું છે? ઊંચું છે. પ્રક્રિયાર્થીમાંથી નિપજ બને છે પણ નિપજનું શક્તિ સ્તર પ્રક્રિયાર્થી કરતાં કેવું છે? ઊંચું છે. તો આવા કેસમાં શું થશે? તો આવા કેસની અંદર શક્તિની આવશ્યકતા રહેશે. તમારે શક્તિનું શું કરવું પડશે? ગ્રહણ કરવું પડશે. એટલે આ પ્રકારની પ્રક્રિયાઓની અંદર શક્તિનું ગ્રહણ થાય છે. એટલે આ પ્રક્રિયાઓ આપણે કહીશું શક્તિ આવશ્યક અથવા તો એને કહેવાય શક્તિ ગ્રાહી. બરાબર ને? ઓબ્વિયસ છે ને ભાઈ. નાનામાંથી કંઈક મોટું બનાવવું હોય, બરાબર, ઓકે, તો પૈસા લોકોને આપવા પડે કે લોકો જોડેથી પૈસા લેવા પડે? લેવા પડે. હા કે ના? નાનામાંથી કંઈક મોટું બનાવવું છે એટલે પ્રક્રિયાર્થી પોતે કેવો છે? ઉર્જાની દ્રષ્ટિએ નીચો છે. કોના કરતાં? નિપજ કરતાં. એટલે નાનામાંથી મોટું બનાવવું છે તો તમારે શક્તિ શું કરવી પડે? લેવી પડે. એટલે આવી પ્રક્રિયાઓની અંદર શક્તિનું શું થાય છે?
ગ્રહણ થાય છે. ખાલી ખબર પડી? અને અમુક વાર કેવું થાય, પ્રક્રિયાર્થી કરતાં નિપજનું સ્તર કેવું હોય, નીચું હોય. બરાબર, ઓકે. તો અહીંયા આ જે શક્તિ સ્તર છે નિપજનું એ પ્રક્રિયાર્થી કરતાં નીચે છે. તો આવી પ્રક્રિયાઓની અંદર શક્તિનું ગ્રહણ નહીં પણ શું થાય છે, શક્તિનો ત્યાગ થાય છે. એટલે આ પ્રક્રિયાઓને કહેવાય શક્તિ ત્યાગી. બોલો, ખ્યાલ આવી ગયો? અંગ્રેજીમાં કહેવાય એને એક્ઝર્ગોનિક અને એન્ડરગોનિક. શું કહેવાય? એક્ઝર્ગોનિક અને એન્ડરગોનિક. એક્ઝર્ગોનિક એટલે એક્ઝિટ, શક્તિ શું થાય, ત્યાગ થાય. એન્ડરગોનિક, એન્ડો એટલે અંતઃ, શક્તિનું શું થાય, ગ્રહણ થાય. બોલો, ખ્યાલ આવી ગયો? સમજણ પડી કે ના પડી? ઓકે. એન્ડોથર્મિક રિએક્શન, એક્ઝોથર્મિક રિએક્શન. એક્ઝોથર્મિક એટલે શું થશે, શક્તિનો ત્યાગ, શક્તિ એક્ઝિટ થશે. એક્ઝો એટલે બહાર નીકળવું, એન્ડો એટલે અંદર આવવું. એન્ડોથર્મિક એટલે શક્તિ શું કરો છો તમે, ગ્રહણ કરો છો. એક્ઝોથર્મિક એટલે શક્તિ ક્યાં જાય છે, ઉષ્મા ક્યાં જાય છે, બહાર જાય છે. સમજાવ્યું કે નહીં? તો આ બે કેસ સમજ્યા. પ્રક્રિયાર્થીમાંથી જે બનતી નિપજ જો શક્તિમાં વધારે સ્ટ્રોંગ હોય તો એ પ્રક્રિયા કેવી થશે, શક્તિ ગ્રાહી થશે. અને શક્તિમાંથી બનતી નિપજ કેવી હોય, શક્તિ સ્તરની દ્રષ્ટિએ નીચી હોય તો પ્રક્રિયા કેવી કહેવાશે, શક્તિ ત્યાગી કહેવાશે. ખ્યાલ આવી ગયો ને? હવે ધ્યાન રાખો, એક મુદ્દો આ સમજવાનો હતો. બીજો મુદ્દો શું સમજવાનો છે જુઓ. પ્રક્રિયા કોઈ પણ હોય, શક્તિ ત્યાગી હોય કે પછી શક્તિ ગ્રાહી હોય, શક્તિ ત્યાગી હોય કે પછી શક્તિ ગ્રાહી હોય, તમારે પ્રક્રિયાર્થીમાંથી જો નિપજ બનાવવી હોય તો સંક્રમણ અવસ્થામાંથી તો પસાર થવું જ પડશે, એના વગર ચાલશે નહીં. એટલે તમે એમ કહો કે ભાઈ આ પ્રક્રિયાર્થી કરતાં આ નિપજનું શક્તિ સ્તર નીચું છે એટલે ડાયરેક્ટ આપણે આમ દોરી દઈએ ચાલી જશે, ના, એવું ના થાય. પ્રક્રિયાર્થી હંમેશા કઈ અવસ્થામાં જશે, એનાથી ઊંચી શક્તિવાળી કઈ અવસ્થા, સંક્રમણ અવસ્થામાં જશે જ, ભલે નિપજનું શક્તિ સ્તર કેવું હોય, નીચું હોય. એટલે તમે અહીંયા જુઓ, પ્રક્રિયાર્થીનું શક્તિ સ્તર વધારે છે પણ નિપજનું શક્તિ સ્તર છેક તળિયે છે, તેમ છતાં પણ આ પ્રક્રિયાર્થી જુઓ એનાથી ઊંચી શક્તિવાળી કઈ અવસ્થામાં ગયો, સંક્રમણ અવસ્થામાં. પછી શું બન્યું, અહીંયા નિપજ બને છે. ઉતરે છે મગજમાં વાત? બરાબર. એટલે પ્રક્રિયા ગમે તે શક્તિગ્રાહી હોય તો અને શક્તિ ત્યાગી હોય તો પ્રક્રિયાર્થીમાંથી જો તમારે નિપજ બનાવવી હોય તો ક્યાંથી તમારે પસાર થવું પડે, સંક્રમણ અવસ્થામાંથી પસાર થવું જ પડે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? તો આ એક મુદ્દો ખાસ યાદ રાખજો. ક્લિયર ને? કે પ્રક્રિયા કઈ હોય ભાઈ, શક્તિગ્રાહી હોય કે પછી શક્તિ ત્યાગી હોય. બરાબર, ઓકે. તમારે બનાવવું છે શું, તમારે બનાવવું છે પ્રક્રિયાર્થીમાંથી નિપજ. તો રસ્તામાં તમારે કઈ અવસ્થામાંથી પસાર થવું પડશે, સંક્રમણ અવસ્થામાંથી પસાર થવું પડે. બોલો, સમજી ગયા? બરાબર ને? તો કંઈક આ રીતે આપણે, એટલે કંઈક આવું કામ કરે છે કોણ, ઉત્સેચકો. અને કંઈક આવી રીતે ઉત્સેચકો પ્રક્રિયાના દરની અંદર વધારો કરે છે. એટલે ઉત્સેચક હોય તો આ સક્રિય ઉર્જાનું સ્તર એકદમ કેવું આવી જાય છે, નીચું. ભાવ કેવા થઈ જાય છે, ઘટી જાય છે. એટલે પ્રોડક્ટ તમને કેવી મળે છે, વધારે મળે છે. એટલે મેં જે વાક્ય કીધું એ ખાસ યાદ રાખી લેજો કે ભાઈ ઉત્સેચકની હાજરીમાં સક્રિય ઉર્જાનું સ્તર છે એમાં ઘટાડો થાય છે, વધારો થતો નથી. એટલે અહીંયા જે સક્રિય ઉર્જાનું સ્તર છે આ ઉત્સેચકની ગેરહાજરીમાં છે અને એ જ પ્રક્રિયાર્થીમાં તે એ જ નિપજ બનાવી છે. ઉત્સેચકની હાજરીમાં તમે જુઓ સક્રિય ઉર્જાનું સ્તર કેવું છે, ઓછું છે. પણ સંક્રમણ અવસ્થામાંથી તમારે પસાર થવું જ પડશે. ક્લિયર ને? ઓકે. તો અહીંયા આપણે જે મુદ્દો સમજ્યા એનું નામ હતું ઉત્સેચકો પ્રક્રિયાના દરમાં કઈ રીતે વધારો કરે છે. ક્લિયર ને? આની અંદર આપણે 80% ઉત્સેચકની ક્રિયાવિધિ સમજી ગયા. ક્લિયર ને? એટલે એ મુદ્દો હવે ફટાફટ પૂરો કરું છું, ધ્યાન રાખજો. બરાબર. હવેનો મુદ્દો શું છે, ઉત્સેચકની ક્રિયાવિધિ, કે ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે છે. બરાબર કે તો મુદ્દો આપણે પાડીએ છીએ ઉત્સેચકની ક્રિયાવિધિ. બહુ સરળ મુદ્દો છે. હું લખાણ આની અંદર બહુ ઓછું કરીશ. બરાબર, સમજાવી દઈશ તમને, ખ્યાલ આવી પણ જશે તમને. ઉત્સેચકોની ક્રિયાવિધિ. ઓકે, પહેલાં તમને હું સમીકરણથી સમજાવી દઉં. ઉત્સેચકની ક્રિયાવિધિ આપણે એક ચોક્કસ સમીકરણ દ્વારા પણ સમજાવી શકાય છે. બરાબર. આપણે બધાએ હમણાં મેં તમને કીધું એ પ્રમાણે
સમજી લો કે આ ઉત્સેચક છે, બરાબર. તો ઉત્સેચકને આ શું છે ભાઈ? પ્રક્રિયાર્થી છે. હવે શું થશે જુઓ, પ્રક્રિયાર્થી પ્રસરણ પામીને ઉત્સેચક છે એના સક્રિય સ્થાને જોડાશે. બોલો હા કે ના? હવે ES બનશે. શું બનશે? ES, બરાબર. કે તો આ જે ES બન્યું એને તમે શું કીધું? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ખ્યાલ આવી ગયો? ચલો, ES બન્યા પછી આ તો ક્ષણિક ઘટના છે, બરાબર. હવે આની સંરચનામાં ફેરફાર થશે અને અહીંયા બનશે EP. શું બનશે? EP, બરાબર. હવે શું થશે? પ્રક્રિયાર્થીનું શામાં રૂપાંતરણ થઈ ગયું? નિપજમાં રૂપાંતરણ થઈ ગયું. એટલે હવે ઉત્સેચક થઈ ગયો ફ્રી. એટલે ઉત્સેચકમાંથી તમારી પ્રોડક્ટ થઈ જશે મુક્ત. એટલે ઉત્સેચક થઈ ગયો પાછો મુક્ત અને હવે બીજા પ્રક્રિયાર્થી જોડે જોડાવા માટે તૈયાર છે. ક્લિયર? એટલે ઉત્સેચકની ક્રિયાવિધિ આપણે આ સમીકરણ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. ઉત્સેચક સાથે જે જોડાયું એ હતો પ્રક્રિયાર્થી. શું હતો એ? પ્રક્રિયાર્થી. પણ ઉત્સેચકમાંથી જે રિલીઝ થયો એ તમને મળી ગઈ પ્રોડક્ટ, એટલે કે નિપજ. બોલો, ઉતરી મગજમાં વાત? હવે આ જ વસ્તુને ફરીથી તમારી બુકની અંદર ઉત્સેચકની જે ક્રિયાવિધિ આપેલી છે એને ક્રમ અનુસાર ઢાળી છે. કઈ રીતે ઢાળી છે? ક્રમ અનુસાર. દરેક ક્રમ હું લખતો નથી, પણ હું જે સમજાવું ને એમાં તમે ધ્યાન આપો, સીધું તમારા મગજમાં ઉતરી જશે. ખ્યાલ આવી ગયો? અને જે રીતે સમજો ને એ રીતે લખશો તો પણ વાંધો નથી, બરાબર. ચલો, હવે હું તમને એમ કહું છું કે ભાઈ ઉત્સેચકની ક્રિયાવિધિનું વર્ણન કરો, બરાબર. ઓકે, તો તમે કહેશો સર એક ઉત્સેચક હોય છે, બરાબર. કે ઉત્સેચકની અંદર હોય છે ચોક્કસ સક્રિય સ્થાન કે જ્યાં પ્રક્રિયાર્થી જોડાય છે. એટલે આપણે કહીશું કે ભાઈ સૌ પ્રથમ ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયાર્થી પ્રસરણ પામે છે અને તેના સક્રિય સ્થાને જોડાય છે. પહેલું સ્ટેપ પૂરું. ઓકે. બીજું સ્ટેપ શું છે કે પ્રક્રિયાર્થી જોડાયા પછી ઉત્સેચક પોતાના સ્વરૂપમાં ફેરફાર કરે છે અને પ્રક્રિયાર્થી છે એના ઉપર પકડ મજબૂત બનાવે છે. સમજાયું કે નહીં? પહેલાં થોડું કામ હતું ઉત્સેચક, બરાબર. પ્રક્રિયાર્થી જોડાયું, શું બન્યું? સંકુલ બન્યું. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને છે. સંકુલ બન્યું એટલે અહીંયા પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાયો, એટલે હવે ઉત્સેચકના સ્વરૂપમાં ફેરફાર થયો. કોના સ્વરૂપમાં? હવે ઉત્સેચકના સ્વરૂપમાં કંઈ ફેરફાર એ રીતે થશે કે પ્રક્રિયાર્થી હવે અહીંયાથી છટકી શકતો નથી. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે પ્રક્રિયાર્થી હવે મજબૂતાઈથી ઉત્સેચક સાથે જોડાઈ ગયો. ખબર પડી ગઈ કે હવે પ્રક્રિયાર્થીમાં ફેરફાર થશે. શામાં થશે? હવે પ્રક્રિયાર્થી જશે ને સંક્રમણ અવસ્થામાં. સમજ હશે? હા, એટલે પ્રક્રિયાર્થીની સંરચનામાં શું થશે? ફેરફાર થશે. ખ્યાલ આવી ગયો? ફેરફાર કઈ રીતે થશે? કેટલાક રાસાયણિક બંધો બનશે અને કેટલાક રાસાયણિક બંધો તૂટશે. ખબર પડી ગઈ? ત્યારબાદ પ્રક્રિયાર્થીનું શામાં રૂપાંતરણ થઈ ગયું? નિપજમાં રૂપાંતરણ થઈ ગયું. હવે નિપજ છે એ ઉત્સેચકમાંથી મુક્ત થાય છે અને મુક્ત થયેલો ઉત્સેચક છે બીજા પ્રક્રિયાર્થીમાં જોડાવા માટે તૈયાર છે. આ ક્રિયાવિધિ કોની? ઉત્સેચકની ક્રિયાવિધિ. સમીકરણ દ્વારા આ રીતે દર્શાવી શકાય, બરાબર. અને હું બોલ્યો એ પ્રમાણે તમે એનું લખાણ પણ કરી શકો છો. ખબર પડી ગઈ ને? ઉત્સેચકના સક્રિય સ્થાને પહેલાં કોને જોડવાનો? પ્રક્રિયાર્થીને જોડવાનો. એટલે બને શું? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ત્યારબાદ ઉત્સેચકના સ્વરૂપની અંદર શું થશે? ફેરફાર થશે, જેથી ઉત્સેચક સાથે પ્રક્રિયાર્થી મજબૂતાઈથી જોડાય છે. પછી પ્રક્રિયાર્થીની સંરચનામાં શું થાય છે? ફેરફાર થાય છે. કેટલાક રાસાયણિક બંધો બને છે અને તૂટે છે. ત્યારબાદ પ્રક્રિયાર્થીનું શામાં? નિપજમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ નિપજ ઉત્સેચકમાંથી મુક્ત થાય છે અને ઉત્સેચક પણ મુક્ત થતો હોય છે. હવે આ મુક્ત થયેલો ઉત્સેચક બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાવા માટે તૈયાર છે. બસ આને તમે ક્રમ આપી દો એટલે તબક્કાવાર વર્ણન થઈ ગયું. કોનું? ઉત્સેચકની ક્રિયાવિધિ. અને સરસ મજાનું આવું પહેલાં શું લખી દેવાનું? ઇક્વેશન, સમીકરણ લખી દેવાનું. ઇઝી છે. કમ્પ્લીટ ખબર પડી? હુસેન ખબર પડી ગઈ? ઓકે. તો બે મુદ્દા ચાલે આપણે આજે. કયા? ઉત્સેચકો પ્રક્રિયાના દરમાં કઈ રીતે વધારો કરે છે અને ઉત્સેચકની ક્રિયાવિધિ. આજે જ વાંચી લેવાનું, ખબર તમને પડી જ જશે, બરાબર. ના ખબર પડે તો આવતીકાલે પૂછી લેવાનું.